નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તેજસ્વી વ્યક્તિઓની ઉંમર નથી જોવાતી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 20 ઓગસ્ટ 2025, 20/8/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ તિથિ છે બારસ. આજે છે શ્રાવણ વદ બારસ. નક્ષત્ર પુનર્વસુ, યોગ સિદ્ધિ અને કર્ણ તૈતી લાવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. જોકે સાંજે 6:34 કર્ક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે ડ અને હ. એટલે સાંજે 6:34 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે. શિવજીની ઉપાસના માટેનો શ્રેષ્ઠ કાળ એ પ્રદોષ કાળ અને પ્રદોષનો દિવસ કહેવાતો હોય છે. આમ પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે સાંજનો સમયની જે સંધ્યાકાળની આસપાસનો જે પ્રદોષ સમય હોય ત્યારે શિવજીની ઉપાસના કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે. આજે બુધ પૂજનનો મહિમા છે. આજથી જૈન ધર્મના જે ચતુર્થી પક્ષવાળા છે તેમનો પર્યુષણ પ્રારંભ પર્વનો આજથી થવાનો છે. અને શુક્ર મોડી રાત્રે એટલે કે રાત્રે 1:20 કર્ક રાશિમાં પ્રવેશ કરશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી, કે જેનો ભય ખૂબ લોકોને સતાવતો હોય છે, પણ તેના માટે સમજણ પણ કેળવવી જરૂરી છે કે નકારાત્મક ઉર્જા કેવી રીતે આવે છે અને નકારાત્મક ઉર્જાને આપણે કેવી રીતે દૂર પણ કરી શકાય છે. શાસ્ત્રમાં દરેક વસ્તુના કારણ પણ આપ્યા છે અને તેના ઉપાય પણ આપેલા છે. એટલે તમારા ઘરમાં તમે એવું ધ્યાન રાખો કે જે નકારાત્મક ઉર્જા પેદા ન કરે. સામાન્ય કેટલીક વાત કરીએ તો ઘરમાં જો તમારા ઘરનો કોઈ દરવાજો હોય, બારી હોય, બારણા જો અવાજ કરતા હોય ખોલતી વખતે કે બંધ કરતી વખતે, બરાબર છે, તો તે નકારાત્મક ઉર્જા પેદા કરે છે. એટલે સૌથી પહેલાં તો ઘરમાં એ કામ કરવું જોઈએ કે જો આવા કોઈ બારીવાળા અવાજ કરતા હોય તો તેને બીજા આગળ બરાબર ફિટ કરાવો, તેલ નાખો. ઘરમાં હિંચકો હોય તો હિંચકાનો પણ જો અવાજ આવતો હોય તો તે પણ નકારાત્મક ઉર્જા પેદા કરતું હોય છે. ઉપરાંત ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે જો શૌચાલય એટલે કે ટોયલેટ્સ અને રસોઈ ઘર એટલે કિચન જો નજીક હોય અથવા સામસામે હોય તો તેની ઉર્જા પણ ખૂબ ખરાબ કરતું હોય છે. કારણ કે અહીં આગળ અગ્નિ તત્વ જે છે તે શુદ્ધ રાખવા, તેજસ્વી રાખવા માટે મદદરૂપ થાય છે. તેવા સમયે જો ટોયલેટની દિવાલ પણ જો રસોડાની દિવાલ સાથે એક થતી હોય અથવા એનો દરવાજો સામે ખુલતો હોય તો ચોક્કસપણે આ નકારાત્મક ઉર્જા પેદા કરતું હોય છે. માટે આવી પરિસ્થિતિનું નિવારણ કરવું જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ છે. દીપકભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/2002. જન્મનો સમય કયો છે? બપોરે 12:30. અને જન્મનું સ્થળ? નવસારી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કરી પણ તે પ્રમાણે નોકરી નથી મળી. જી. અને મેરેજ યોગ ક્યારે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? હાલો. સારું, ચાલો જોઈ કોમ્પ્યુટર લઈએ. એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કરી પરંતુ તે પ્રમાણે નોકરી નથી મળી અત્યારે. હા, સમજી ગયો ભાઈ. નોકરી અને છોકરી બંનેનો પ્રશ્ન છે. અને મેરેજનો યોગ ક્યારે છે? ઓકે. ચાલો જોઈ લે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે
મકર લગ્નની કુંડળી આવે છે અને રાશિ ધનુ રાશિ છે. ધનુ રાશિના જાતકો માટે અત્યારે નાની પનોતી 2.5 વર્ષની ચાલી રહી છે અને થોડો પ્રતિકૂળ પાયો છે, માટે મહેનત કરવામાં પાછી પાની ન કરતા, જે મળે સ્વીકારી લેજો, ખોટા રસ્તે ન જતા અને બાંધછોડ ખોટી ન કરતા. એટલે એમ કહેવાય ને કે પેલું શોર્ટકટ અપનાવવાનો પ્રયત્ન ન કરતા, નહીં તો પછી જીવનમાં એ ઘણો લાંબો કટ થઈ જશે. શનિની પનોતીમાં મહેનત કરવાની વૃત્તિ રાખશો તો ચોક્કસ ફળશે, એટલે ચિંતા ન કરતા. ચંદ્રની દશા હતી ચાલી રહી છે, જે હવે બસ પતવા આવી રહી છે, અને ત્યારબાદ મંગળ ગ્રહની દશા છે, ભાગ્યોદય પરિવર્તન થશે. એટલે સમજો કે 2025નું વર્ષ પૂરું થતાં અને 2026ના વર્ષમાં સારી તકો નોકરી બાબતે મળી શકશે. એટલે પ્રયત્ન કરતા રહેજો. આજે લગભગ વર્ષનો એક ગાળો જે છે તે સારો છે, એટલે ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી. તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, આટલું નિયમિત કરે, એના માટે નોકરી માટે સારું છે. બીજો પ્રશ્ન આપનો એ હતો કે લગ્ન બાબતે જોઈએ તો આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે માંગલિક કુંડળી નથી. પણ યોગની વાત કરીએ તો યોગ થોડોક એમ કહેવાય કે એક યુગ તો જલ્દી આવી રહ્યો છે, 2026ના મધ્યભાગથી 2027નો મધ્યભાગ, અને એ જો લંબાશે તો પછી 2028માં બીજો યોગ આવી રહ્યો છે. ચેતનાબેન જોડાઈ ગયા છે. ચેતનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપણે જયદીપ ચેતનાબેન ના ઘરવાળો છે. જન્મ તારીખ કઈ છે? ફેબ્રુઆરી 2, 2003. જી. રવિવાર. જન્મનો સમય? જન્મનો સમય 4 વાગે સવારે કે બપોરે? બપોરે. અને જન્મનું સ્થળ કયું છે? ઉપલેટા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સપન બારામાં આપણા દીકરાનો સપન નથી થતો ક્યાંય. લગ્ન બાબતનો પ્રશ્ન છે અને જોઈ લઈએ કે કુંડળી શું દર્શાવી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે, સપ્તમ સ્થાનમાં જ છે, એટલે બતાવે છે કે પાત્ર ઉત્તમ મળશે. પણ અને ગુરુ મહારાજ પણ સપ્તમ સ્થાનના અધિપતિ થઈને કર્ક રાશિમાં ઉચ્ચના થયેલા છે, એટલે પાત્ર સારું મળશે. અત્યારે યોગ તો ચાલુ છે, બરાબર છે, આવનારો લગભગ 1 વર્ષ સુધીનો સારો યોગ છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, એ પણ સૂચવે છે કે હા શક્યતાઓ છે. પણ કુંડળીમાં 2 વસ્તુ એવી છે કે જે પ્રતિકૂળતા આપી રહી છે અને તેનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે. પહેલી વસ્તુ એ કે કુંડળીમાં શ્રાપિત દોષ છે અને પિતૃદોષ છે, બરાબર છે, એનું, અને બીજું કે અંગારક દોષ. આ બંનેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, જેથી જે પ્રતિકૂળતાઓ છે તેનું નિવારણ થશે. પણ ખૂબ ધ્યાન રાખજો, આ વિશેષ પદ્ધતિ છે તે પ્રભાવશાળી પદ્ધતિ છે, ગ્રહચક્રીય પદ્ધતિ, અને એનું મુહૂર્ત યોગ્ય કઢાવજો, કારણ કે જ્યારે આવા થોડા પ્રતિકૂળતાવાળા દોષ હોય ત્યારે મુહૂર્ત એ સારું હોવું એ જરૂરી છે. જી. જીવણભાઈ જોડાઈ ગયા છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1974. 11/4/1974. જી. જન્મનો સમય? જન્મનો સમય દિવસના 11 વાગે, શનિવારને 11. ફરી એકવાર જણાવો સમય. દિવસના 11 વાગે શનિવાર અને 11. જી. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ મોરબીનું માણેકવાડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવું છે કે આ મારે દર વર્ષે આ 6, 7 ને 8 3 મહિના છે ને આર્થિક સ્થિતિ બહુ નબળી થઈ જાય છે. ધંધામાં તકલીફ પડી જાય છે, પૈસામાં તકલીફ પડી જાય છે. તો આવું કેમ થાય છે? આપણી આર્થિક સ્થિતિ નબળી પડે છે, એ સુધારવા માટે શું કરવું પડે? શાનો ધંધો કરે છે ભાઈ? ધંધો હું કન્સ્ટ્રક્શન નો ધંધો કરું છું. આપણે બાંધકામનું, મકાન બાંધકામનું ને એનું. બરાબર છે. હા, સારું, જોઈ લઈએ ભાઈ આપણે કે આવું શા માટે સર્જાઈ રહ્યું છે. જો કેટલીક વસ્તુ વ્યવહારુ પણ હોય છે, એટલે એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ વરસાદના મહિના છે, એટલે વરસાદના મહિનામાં ક્યાંક કન્સ્ટ્રક્શનનું કામ તો ઓછું વધતું જ હોય છે ભાઈ. એટલે આ વસ્તુ સમજવી પડે દરેક વ્યક્તિએ ભાઈ. જેમ કે ઠંડા પીણાવાળો જો શિયાળામાં ધંધો કરતો હોય તો ના ચાલે. આ પ્રમાણે થોડો વ્યવહારિક અભિગમ પણ એકવાર ચેક કરજો કે તમારો જ એકલાનો નથી ચાલતો કે બીજા બધાનો પણ નથી ચાલતો. એ કામ ખાસ જોજો. એ પહેલી વસ્તુ છે. કારણ કે હંમેશા જીવનમાં વ્યક્તિને ગ્રહોની અસર જોવા મળે છે, સાથે વ્યક્તિ પુરુષાર્થ પણ કરવો જોઈએ, વ્યવહારુ બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. કુંડળી પર નજર નાખીશું.
તમારી મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નમાં જ શનિ અને મંગળ છે, પ્રબળ અંગારક દોષ છે, એટલે જીવનમાં ઉતાર ચઢાવ આપ્યા કરે. એ અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. દશા હાલ ચંદ્રની ચાલી રહી છે, જે તમારા માટે મધ્યમ છે. જુઓ, એક વસ્તુ ધ્યાન રાખજો કે તમને આ ચંદ્ર જે છે તે રાહુ સાથે બેઠેલો છે, મહત્વાકાંક્ષા આપશે પણ ક્યાંક ફસાઈ ના જાઓ તેનું ખૂબ ધ્યાન રાખજો. લાલચમાં આવીને અથવા કોઈ તમારી પાસેથી પૈસા કે વસ્તુઓ લઈ જાય તો પાછી લેવામાં તકલીફ પડે, એટલે ખૂબ ધ્યાન રાખજો. 2029 સુધીનો આ તમારો સમય છે. સૂર્ય મહારાજની જે સ્થિતિ છે તેની આ પ્રતિકૂળતા દેખાઈ રહી છે, તો સૂર્ય મહારાજને પ્રાર્થના કરો, સૂર્ય ભગવાનને જળ ચડાવો, બરાબર છે, અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તમારા જે 3 મહિના જે બગડે છે તેમાં જે મહિનાની 6ઠા મહિનાની શરૂઆત થાય તે શરૂઆતના ગાળામાં જ માતાજીના દર્શન કરી આવો. તમારા જે કુળદેવનું સ્થાનક હોય ત્યાં જઈને ત્યાં શણગાર પ્રસાદ વગેરે ધરાવો અને માતાજીને પ્રાર્થના કરશો તો એ અનુકૂળતા આપશે. અને ખાસ મેં જે કહ્યું કે અંગારક દોષનું આપ નિવારણ કરાવવાથી પણ અનુકૂળતા વધી જશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજકુમારભાઈ છે. રાજકુમારભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27 જાન્યુઆરી 1955. જન્મનો સમય કયો છે? 8:34 સવારનો. અને જન્મનું સ્થળ કયું છે? अहमदाबाद. જી, प्रश्न जनाओ, शू पूछू छे? कृष्ण गुरु जी के चरणों में मेरा नमस्कार. गुरु जी, बहुत तकलीफ ऐसी है कि कभी मन होता है कि लक्ष्मी माता का ध्यान करूं, कभी मन होता है कि राम जी का ध्यान करूं, कभी मन होता है गणेश जी का ध्यान करूं, और कभी मन होता है दत्त भावनी का ध्यान करूं. कि ध्यान, ये सब ध्यान करने का मतलब यही है कि मेरे को कोई उपलब्धि नहीं हो रही है. बहुत तकलीफ है, कहीं से भी कुछ भी कोई भी काम नहीं बन रहा है. बहुत परेशान हूँ, कुछ उपाय बताइए. क्या नाम है आपका? राजकुमार जी. राजकुमार जी, ठीक है. मैं समझ गया. अब मेरी बात पूरी शांति से सुनिएगा. बहुत अच्छा प्रश्न है आपका. જવાબ પણ હું ગુજરાતીમાં જ આપીશ. કુંભ લગ્ન આપનું આવે છે અને લગ્નનો સ્વામી શનિ આપના પ્રથમ સ્થાનમાં છે. સૂર્ય આપના 12મા સ્થાનમાં છે. મકર રાશિનો નીચનો છે. આધ્યાત્મિક પ્રગતિ કરવાની ઈચ્છા થશે, ઘણી બધી થશે, પણ જન્મના કર્મસ્થાનમાં ગ્રહણ દોષ છે. એટલે તમે જે પણ કર્મ કરો, આજે તમે કીધું પ્રતિકૂળતા એ આપી રહ્યું છે કે જે પણ કાર્ય કરો ક્યારેક તમને સારું થાય, ક્યારેક ખરાબ થાય, ક્યારેક કોઈ બીજો જ આપણો ઉપયોગ કરી જાય અને હિત શત્રુઓ તૈયાર રહેતા હોય તેવું બને છે. એટલે ગ્રહણ દોષનો આ પહેલો ઉપાય કરાવો. વિશેષ પદ્ધતિથી કરાવજો. વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈ વિશેષ મુહૂર્તમાં વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ કરાવો. તેનાથી આપણને ઘણો ફેર પડી જશે. બીજું કે હાલ આપની જે દશા ચાલી રહી છે તે ચાલી રહી છે, ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્રની દશા ઉત્તમ છે, બરાબર છે. આપણે પણ ગ્રહણ દોષને કારણે તમને અસર આપી રહ્યું છે. તો તમને જે કહું એ ઉપાય કરાવો. બીજી વસ્તુ, સૌથી પહેલી વાત કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો આપ નિયમિત રીતે. જે કહું ને, ધ્યાન કરો છો, રામ કરો છો, કૃષ્ણ કરો છો, બધું સરસ છે, પણ આપણે હાલ જે ફળ આપશે તે 2 જ વસ્તુ ફળ આપશે. પહેલું, ગણપતિની ઉપાસના કરો અને સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો આપ. ગણપતિની ઉપાસના કરજો. આમે હવે ગણેશજીનો ઉત્સવ આવી જ રહ્યો છે તો કરજો. એમાં ખાસ કરીને સંકટનાશન ગણેશ સ્તોત્ર એના બને તેટલા વધારે પાઠ કરજો, બરાબર છે. તો તેનાથી તમને ખૂબ ઉત્તમ ફળ મળશે. જો તેના પાઠના ફળમાં જે લખ્યું છે, વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, બરાબર છે. એટલે ધન પણ આપે, વિદ્યા આપે છે, સંતાન પણ આપે છે, અને છેલ્લે મોક્ષાર્થી લભતે ગતિ, મોક્ષ પણ આપે છે. એટલે તમે જે ઉપાસના કરો છો જીવનમાં આગળ વધવાની, તે તમારા માટે કામની છે. બીજું, તમે થોડું યોગ તમે જીવનમાં કરો, બરાબર છે. મંત્ર જપ ઉપાસના કરો, પણ સાથે થોડું યોગ, ધ્યાન, સાથે મેડિટેશન છે. મેડિટેશન કોઈ ભગવાનનું નથી હોતું. ભગવાનથી ઉપર જઈને નિરાકારનું મેડિટેશન કરો અથવા ઓમકારનું કરો તો એ તમારા માટે સારું રહેશે. અને કોઈ વિદ્વાનના સંપર્કમાં નિયમિત રહેજો, જે તમને નિયમિત માર્ગદર્શન આપી શકે, જે તમારી પ્રગતિ થઈ શકે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે તમારું પારિવારિક જીવન સુખી રહેવાનું છે, એટલે તે મજબૂતાઈ બતાવી રહ્યું છે. આર્થિક બાજુ પણ મજબૂત દેખાઈ રહી છે. હા, જે ઘરની ઉપયોગી વસ્તુમાં વધારો થાય, એટલે કંઈક વસ્તુ લાવવાનો અથવા પ્રાપ્તિ થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
આપના માટે અંગત સંબંધો છે તેમાં આજે સુધારો થાય. એટલે જો સંબંધો કે બગડ્યા હોય કે કોઈ પરેશાનીનો સામનો કરતા હો તો આજે સુધારવા પ્રયત્ન કરી લેજો. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થઈ શકે, કાર્યક્ષેત્રમાં કોઈ બદલાવ કરવા ઈચ્છતા હો તો આજે પ્રયત્ન કરી શકો છો. અને સારી વાત આજે એ છે કે તમારું વિવાહિત જીવન સુખી રહેવા જઈ રહ્યું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. આર્થિક બાજુ તમારી મજબૂત દેખાઈ રહી છે. આજે આર્થિક કોઈ પ્લાનિંગ કરવું હોય તો આપ કરી શકો છો. સરકારી સહાયની અપેક્ષા હોય તો આજે પૂરી થઈ શકે એવું છે. પૂરેપૂરું જો કે એવું પ્રાપ્તિ માટે કંઈ એપ્લાય કર્યું હોય કે કંઈ ફોલોઅપ કરવાનું હોય તો ચોક્કસ આજે કરી લેજો. અંગત સંબંધો પણ ઉત્તમ રહેવા જઈ રહ્યા છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપણા માટે આજે નાણાકીય બાબતોમાં જોખમ ન લેવાની સલાહ છે આપણે. એટલે થોડુંક એમ કહેવાય કે પ્લાનિંગ કરીને આગળ વધજો. બિનજરૂરી ખર્ચા થાય તેવું બની શકે. હા, પારિવારિક જીવન સુખી રહેવાનું છે અને સામાજિક પ્રતિષ્ઠા પણ વધવાની છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, પેટની તકલીફ થઈ શકે માટે ખાનપાનમાં થોડું સંભાળજો. સિઝનનું પણ અસર થઈ શકે તેવું છે. પારિવારિક જીવન સુખી રહેવાનું છે, પણ તેમ છતાં આજે કોઈને કોઈ રીતે તણાવ ઊભો થાય તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. સામાજિક પ્રતિષ્ઠા આજે વધશે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો પ્રતિષ્ઠા આજે મળવાની છે તમને. આર્થિક બાજુ મજબૂત રહેશે અને ઘરની સુવિધા માટે કોઈ ઉપયોગી વસ્તુ લાવી શકો. ઘરમાં રિપેરિંગ કરાવવું હોય તો પણ આજે કરાવી શકો છો. જી, રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની ફરી એકવાર વાત કરી લે. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આજે તમારા વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થશે. એટલે કામકાજ પર આજે ફોકસ રાખશો, સારું છે. અંગત સંબંધો તમારા નજીક રહેવાના છે. હા, આજે ધાર્મિકતામાં વધારો થશે. આમ પણ ભાઈ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પતવા જ આવ્યો છે, તો બને તેટલું ઉપાસના કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. માંગલિક કાર્યોનું આયોજન આજે થઈ શકે. ધર્મ ધ્યાનમાં જે સમય જાય તેવું બની શકે. શાસન એટલે ગવર્મેન્ટ સત્તામાં તમને સહયોગ કરવા જઈ રહ્યું છે, પણ કોઈને કોઈ રીતે આજે તમને માનસિક અશાંતિ, કોઈ ડિસ્ટર્બન્સ રહે તેવો અનુભવ થઈ શકે. થોડું યોગ, પ્રાણાયામ, કસરત એ લાભદાયી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આજે તમારી બુદ્ધિ કુશળતાથી કામ પાર પડશે. એટલે એમ કહેવાય ને કે બીજાના ભરોસે નહીં, તમારા ભરોસે આજે રહેજો. પરિવાર, કૌટુંબિક જીવન પણ સુખી રહેવા જઈ રહ્યું છે અને આર્થિક બાજુ પણ મજબૂત રહેવાની છે. જી, હસીદભાઈ વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આપના માટે જે કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે. એટલે કુટુંબમાં કંઈક સારું કાર્ય થઈ શકાય, કોઈ સામાજિક કાર્યનું પ્લાનિંગ થાય, જીવનસાથીનો સહયોગ તમને મળવાનો છે. અને આજે એવું પણ બને કે થોડોક સમય તમારી જાત માટે રિલેક્સ થવા, મનોરંજન માટે પણ સમય પસાર કરવાના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેવાશે. આજે કુટુંબ પ્રત્યે ધ્યાન આપવું પડે તેવો દિવસ છે. હા, તમારા સહકર્મચારીઓ પાસે સહયોગની અપેક્ષા હશે તો એ ફળવાની છે, પણ માનસિક તાણ આજે રહી શકે એવું છે. માટે થોડા રિલેક્સ રહેજો, થોડું ડીપ બ્રિધિંગ કરવાની જરૂર છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે. પ્લાનિંગથી આગળ વધજો, નહીં તો પછી બજેટ ખોરવાઈ જાય તેવું બની શકે. ધનલાભની કોઈ સારી રકમ અટકે એવું છે. માટે આજે આર્થિક બાબતે થોડુંક પ્લાનિંગ વિશેષ કરવું પડશે. સમય અને ઉર્જા બંને આપવી પડશે. હા, સંપત્તિને લગતા કોઈ કાર્યો હશે, પ્રોપર્ટીને લગતા કાર્યો, તો તે થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.